બોલ મસ્તરામ બાપાની જય, મસ્તરામ બાપાની। તો તમે જો 50 થી 60 હજાર આઠિયાનો પણ સ્ટોક તમને દેખાડું કે તો ચાલો અંદર આપણે જઈશું મસ્તરામ બાપાના સાનિધ્યમાં બાપાના દર્શન કરવા। ઈષ્ટદેવ હોય આપણા ઈષ્ટદેવને પગે લાગી જાઓ। આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ। તો જય માતાજીના બાપા સીતારામ। તો મિત્રો તમારું મારી ચેનલમાં સ્વાગત છે અને આજે અમે આવ્યા છીએ ભાવનગર જે ચિત્રા મસ્તરામ બાપુના સાનિધ્યમાં અને આજે છે મસ્તરામ બાપુની 35મી પૂર્ણતિથિ અને આજના દિવસે અહીંયા હજારો ભક્તો બાપાના દર્શન કરવા આવશે અને બાપુનો પ્રસાદીનો લાભ લે। તો આજના દિવસે બાપુની ચરણ પાદુકાનો પૂજા વિધિ થાય અને ધ્વજારોપણ થાય અને હજારો ભક્તો આજ બાપાના દર્શન કરીને ધન્ય થાય। તો હાલો તમને પણ હું બાપાના દર્શન કરાવી દઉં। તો જય મસ્તરામ બાપા। તો મિત્રો તમે સંત મસ્તરામ બાપાના દર્શન કરી રહ્યા છો અને આજે છે બાપાની 35મી પૂર્ણતિથિ। આજના દિવસે હજારો ભક્તો બાપાના દર્શન કરી દર્શનનો લાભ લે। દિવ્ય રૂપમ ભક્તિમ ની બાજુમાં સરસ મજાની ચાની પણ પ્રસાદી દેવામાં આવે છે। તો તમને એ પણ હું દેખાડું। મંદિરની બાજુમાં ચાની પણ પ્રસાદી અવિરત શરૂ છે અને અત્યારે તમે જુઓ દાદા દૂધનું આખું તપેલું ભર્યું છે ને દૂધ ગરમ કરે છે। અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા યસ્મરે કુંડરી કાક્ષ અને બાજુમાં જો ચા પણ ગરમા ગરમ ચકાચક ઘટાદાર બને છે। જે કોઈ ભક્તો આવે એને ચાની પણ પ્રસાદી દેવામાં આવે છે અને અહીંયા બાજુમાં તે ચાનું કાઉન્ટર મૂકવામાં આવ્યું છે। જે કોઈ ભક્તો મસ્તરામ બાપાના દર્શન કરી અને નીચે ઉતરશે તેને આજ આખો દિવસ ચા આપવામાં આવશે। આપણે બાપાની તો મસ્તરામ બાપાના મંદિરની સામે જે રોડ વટીના જે આપણે અત્યારે ઊભા છીએ તે મસ્તરામ બાપુનું અન્નક્ષેત્ર વિભાગ છે। તો ચાલો આપણે અન્નક્ષેત્ર વિભાગમાં પણ જઈશું અને અંદર કેવી છે ભક્તોને ભોજન કરવાની કેવી સુવિધા કરવી છે, કેવી કેવી તૈયારી કરી છે એ પણ હું તમને બતાવીશ। તો ચાલો અંદર આપણે જઈશું। તો મસ્તરામ બાપુની 35મી પૂર્ણતિથિ નિમિત્તે જે મસ્તરામ બાપાનો જે ટ્રસ્ટ મંડળ દ્વારા એ ભોળાદના દાનબાબુઆ જે સુરાપુરા ધામ ભોળાદના દાનબાબુઓને આમંત્રણ આપ્યું હતું અને આજે એને પણ અહીંયા આજે આ પ્રસંગે હાજરી આપી છે। તો એના પણ આપણે દર્શન કરીશું। તો ચાલો આપણે એને પણ દર્શન હવે કરીએ। તિથિ દરમિયાન વાકિયાનના મોહન રઘુબાપુ પણ બિરાજમાન થયા છે અને આજે એણે પણ હાજરી આપી છે। એની ખાસ કાળજી લેશું। ભાઈ આપે દે ભાઈ હા બહેનો નમ્ર વિનંતી બાપા એ આજ આપણે મસ્તરામ બાપાની જ્યારે 35મી પૂર્ણતિથિ છે અને આજે આપણે ચિત્રા આવ્યા છે બાપાના સાનિધ્યમાં। ત્યારે અહીંયા આપણે અન્નપૂર્ણા વિભાગમાં જ્યારે આવ્યા ને અન્નક્ષેત્ર વિભાગમાં ત્યારે આપને આ ભરતમામા મળ્યા છે જે રાજકોટના છે અને આ સંત પ્રેમી છે। દર રવિવારે નિસ્વાર્થે
દર રવિવારે અહીંયાથી રાજકોટથી આવે છે અને 100 થી 150 જે નાના નાના છોકરા કહેવાય એને એ અલગ અલગ આઈટમ ભાગની લાવીને વેચે છે એમ. દર રવિવારે રાજકોટથી આવે તે વિચાર કરો, એવા સંત પ્રેમી છે ને કે કોઈ સંતોનું નામ પડે એટલે એ એક એના અંદરથી એક આનંદ જ આવે એમ, આનંદની માણસ છે એમ. આવા આપણે માણસ એમ કે બહુ ઓછા જોવા મળે છે. તો આપણે ભરતભાઈને આપણે આશીર્વાદ લઈ અને આજ આપણે મળ્યા એટલે આપણે બહુ ખુશ થયા છીએ. સીતારામ. જય મસ્તરામ, બાપા સીતારામ. આજ બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે બધા ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા દર્શનનો લાભ લે છે અને 50 થી 60 હજાર માણસો પ્રસાદીનો લાભ લે છે. અને આવું સુંદર આયોજન બધા ભક્તો અને ગુરુભાઈઓ થઈને કરે છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને અહીંયા પ્રસાદ લેવા અને દર્શન કરવા બાપુના નમ્ર વિનંતી છે. બોલે મસ્તરામ બાપાની જય. તો મિત્રો આ છે રસોડા વિભાગને. રસોડા વિભાગમાં આજે ભાવિ ભક્તો જે કાંઈ આજે બાપાને તિથિ નિમિત્તે જે દર્શન કરવા આવવાના છે તેની માટે સરસ મજાની રસોઈ બનાવવામાં આવી છે. અને આજના દિવસે અંદાજિત 50 થી 60 હજાર માણસો ભાવિ ભક્તો જે મસ્તરામ બાપાના દર્શન કરશે અને અહીંયા પ્રસાદીનો લાભ લે. તો આ રસોડા વિભાગમાં કેવી કેવી તૈયારી થઈ છે, શું શું રાંધવામાં આવ્યું છે, ચાલો હું તમને બતાવું. તો આ રસોડા વિભાગમાં અંદાજિત 12 થી 13 તપેલા ભરીને દાળ શાક બનાવવામાં આવ્યા છે. તમે જુઓ મોટા મોટા તોપ બનાવ્યા છે. આ એક એક તપેલામાં તો ઓછામાં ઓછા હું તો એમ કહું છું કે 3-4 હજાર માણસ જમી લેતું છે. એવા મોટા મોટા તપેલા બનીને દાળ શાક સરસ મજાની સ્વાદિષ્ટ લાલ ચટકદાર શાક તમે જુઓ, આપણે જોયું ત્યાં મોઢામાં પાણી જાય એવી સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવ્યું છે. તો આ તમને હું ટોટલી બતાવી દઉં છું. બહુ મોટી સંખ્યામાં મોટા મોટા તપેલા ભરીને બનાવવામાં આવ્યું છે. અને બાજુમાં તમે જુઓ તો અહીંયા ભાત પણ બનાવ્યા છે. ભાતના પણ મોટા પોટિયા ભરીને ભાત બનાવ્યા છે, જેથી ભાવિ ભક્તો આવે કોઈ જાતની તકલીફ ન પડે, કોઈ જાતની તાણ ન પડે. જોકે સંતોના સાનિધ્યમાં કોઈ દે અન્નની તાણ પડે જ નહીં, પણ ભાવિ ભક્તોને ટ્રસ્ટી દ્વારા સરસ મજાનું ધ્યાન રાખી અને રસોઈ ખૂબ સરસ બનાવવામાં આવી છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ જે અન્નપૂર્ણા વિભાગમાં, જે કોઠાર વિભાગની અંદર. અને આજના આ બાપાની તિથિ નિમિત્તે હજારો માણસોની જે લાડવા અને ગાંઠિયા જે મગાવવામાં બનાવવામાં આવ્યા છે તે આ કોઠાર વિભાગની અંદર જે આપણે કહેવાય ને કે કોઠાર વિભાગમાં જે અન્નપૂર્ણામાંનો વાસ હોય, તે આ કોઠાર વિભાગ જે ભંડાર છે એની અંદર આ લાડવા અને ગાંઠિયા હજારો માણસોના બનાવવામાં મૂકવામાં આવ્યા છે. તો તમે જો 50 થી 60 હજાર જે ભાવિ ભક્તો આવવાના છે તેની માટે આ લાડવાનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. અને મોટો જબર તમે ઢગલો જોતા તેવું લાગશે કે આ કેટલા બધા લાડવા છે અને કેટલા બધા ભાવિ ભક્તો આજ બાપાના દર્શન કરવા આવવાના છે. અને બાજુમાં અહીંયા તમે જો ગાંઠિયાનો પણ સ્ટોક તમને દેખાડું કે કેટલા બધા ગાંઠિયા પણ છે. કોઠાર વિભાગમાં મોહનથાળની ચોકીનો પણ સ્ટોક મારવામાં આવ્યો છે. બાપા સીતારામ. બાપા સીતારામ. અમે દર પૂનમે બગદાણા સેવામાં જ આવી છીએ અને પાંચમને દી અહીંયા પણ આવી છીએ. બાપાની તિથિ હોય તારે બાપાની સેવા કરવા. અને અમારા મંડળમાં ગ્રુપ છે 50 થી 40 જણાનું. એમાં બધાની સેવા કરવા જ્યાં પણ કયો ના અમે જ આવી છીએ. માતાજીનું હોય કે ગમે સેવાનું હોય ને એમાં અમને ઓર્ડર આવે એટલે અમે પહોંચી જાય. સમૂહ લગ્નમાં હોય તોય અમે જઈ શકીએ છીએ. અને સેવા તો કરી અક્ષય પારખના છે.
મસ્તરામ બાપાની કોઈ પ્રસાદનો બગાડ ન કરતા મારા બાપા 2 વાર પ્રસાદ લઈ જજો કોઈ પ્રસાદનો બગાડ ન કરતા મારા બાપ પ્રસાદનો બગાડ ન કરતા મહેરબાની બાપા